नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। मित्रों, प्रख्यात कन्नड़ अभिनेत्री शोभिता शिवना टेलिविजन और फिल्मों में बने में तेने उत्तम काम माटे जाણીતી હતી। तेने आत्महत्या કરી લીધી છે। તે હૈદરાબાદના કોંડાણપુરમાં તેના ઘરે મૃત હાલતમાં મળી આવી હતી। 30 વર્ષીય અભિનેત્રી ગઈકાલે મોડી રાત્રે પોતાનો જીવ લીધો હતો અને તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી કન્નડ મનોરંજન ઉદ્યોગ અને તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી છે। કર્ણાટકના આંચલ જિલ્લાના સલકેશપુરની રહેવાસી શોભિતા પરિણીત હતી અને છેલ્લા 2 વર્ષથી હૈદરાબાદમાં રહેતી હતી। અભિનેત્રીના મૃત્યુના સમાચાર સાંભળી પછી તેના નજીકના લોકો અને ચાહકો તેને શ્રદ્ધાંજલિ આપવા પોસ્ટ શેર કરી રહ્યા છે। અને મિત્રો જણાવી દઈએ કે અભિનેત્રીના આત્મહત્યાની કેસ તપાસ ચાલી રહી છે। તેમના મૃત્યુનું સાચું કારણ તેમના પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે। તો મિત્રો, જ્યારે કન્નડ અભિનેત્રી શોભિતા શિવના ફાંસી લગાવી આત્મહત્યા કરી હતી ત્યારે ત્યાં કોઈ નહોતું અને પોલીસે ફરિયાદ મળતા જ આ કરુણ ઘટનામાં પ્રકાશમાં આવી હતી। ઘટના સ્થળે પહોંચ્યા બાદ તેઓએ અભિનેત્રીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને તપાસ શરૂ કરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે। તો તેમના દુઃખદ અવસાન પાછળના કારણો હજુ સ્પષ્ટ થયા નથી। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।